ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની અંદર ભાગ 2 માં સંભાવના ચેપ્ટર નંબર 1 ભણવાનું છે. આપણે થિયરી ચાલુ હતી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વ્યાખ્યા જોઈ હતી, સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા જોઈ હતી, બરાબર? એની શરતો જોઈ હતી. હવે આજે આપણે એની ધારણાઓ, મર્યાદા અને બીજા અમુક અગત્યના પરિણામો છે એ જોશું. તો આવો શરૂઆત કરીએ ધારણાથી. કોની ધારણા છે? સંભાવનાની. તો કે ભાઈ સંભાવનાની ધારણાઓ. હું આશા રાખું છું કે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે જ. જો ન હોય તો વસાવી લો અને ટેક્સ્ટ બુક નજર સામે રાખીને બેસો તો થોડો વધારે ફાયદો થશે. રેડી? કમ્પ્લીટ? તો આવો જેટલું જરૂરી પોઈન્ટ છે એટલું જ માત્ર લખું છું, બરાબર? એટલે તમે ટેક્સ્ટ બુક સાથે રાખજો એટલે વધારે ખ્યાલ આવે. તો સૌથી પહેલી ધારણા કીધી છે કે યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા શાંત હોય છે. કેવી હોય છે? શાંત. કોની સંખ્યા? પરિણામોની સંખ્યા કેવી હોય છે? શાંત. રેડી? કોના? નિદર્શ અવકાશના. કેવા પરિણામો? કુલ પરિણામોની સંખ્યા કેવી હોય? શાંત. શાંત એટલે આપણને ખબર પડી જ જાય, એકદમ શાંત સ્વભાવવાળો, નિરાંત જેને હાલચાલ હોય એવું, એવી વાત નથી અહીંયા. પણ અહીંયા શાંત પરિણામોની સંખ્યા એટલે કે ફિક્સ હોય. ફોર એક્ઝામ્પલ તરીકે 500 ઉછાળું તો કયું પરિણામ મળશે એ નથી ખબર, પણ એ ખબર છે કે જે પરિણામ મળશે 1 થી 6 માંથી નથી મળશે. રેડી? તો આવી રીતે પરિણામોની સંખ્યા કેવી છે? શાંત. એના પછી કુલ પરિણામોની સંખ્યા જ્ઞાત છે. પરિણામોની સંખ્યા કેવી છે? ના. જો નિદર્શ અવકાશ લેશા કેવા પરિણામ? કુલ પરિણામ કેટલા છે? 6 જ પરિણામો છે. પરિણામોની સંખ્યા મેં તમને કીધું ને, જે મળશે એમાંથી મળશે 1 થી 6 માંથી મળશે. ફોર એક્ઝામ્પલ એમ કહો કે 1 થી 100 તો શાંત થઈ ગયું. એમાંથી કોઈ એક પસંદ અંક કરવામાં આવે તો જ્ઞાત છે. ખબર પડી ગઈ કે જે નંબર પસંદ થશે એમાંથી થશે 1 થી 100 માંથી પસંદ થશે. રેડી? કમ્પ્લીટ? ત્રીજો અને ચોથો કે પરિણામો સમસંભાવી હોય. પરિણામો કેવા હોય? પરિણામો સમસંભાવી. ક્લિયર છે? સમસંભાવી પરિણામો એટલે તમને ખબર છે સંભાવના બધા કેવી હોય? સરખી. આપણે ઓલરેડી સમસંભાવી ઘટનાની વ્યાખ્યા પણ જોયેલી છે. રેડી? તો ધારણાની અંદર 3 હોય. કયા? બધાની અંદર પરિણામ સંખ્યા, પરિણામોની સંખ્યા જ્ઞાત હોય, સોરી પરિણામોની સંખ્યા શાંત હોય, પરિણામોની સંખ્યા જ્ઞાત હોય એટલે ખબર હોય કે આટલા જ પરિણામોની જોવા મળશે, અને પરિણામની સંભાવના કેવી હોય? સમસંભાવી હોય. રેડી? કમ્પ્લીટ? હવે નીચે થોડા પરિણામ આપેલા છે, એમાં લખેલું છે સાબિતી વગર સ્વીકારશું, પણ એ થોડી વાર પછી સ્વીકારશું. પહેલા આપણે સંભાવનાની જે વ્યાખ્યા જોઈ, ધારણા જોઈ, હવે એની મર્યાદા જોઈ લઈએ. તો મર્યાદા માટે આવી જાઓ, પેજ નંબર 25 ઉપર આવો. મર્યાદા છે, બરાબર? કઈ લાભ હોય તો એના ગેરફાયદા હોય, બરાબર? કઈ ફાયદા હોય તો કઈ નુકસાન હોય. એવી જ રીતે અહીંયા સંભાવનાની ગાણિતિક વ્યાખ્યા ખાસ યાદ રાખજો. સંભાવનાની આપણી ટેક્સ્ટબુકમાં બે છે વ્યાખ્યા, ગાણિતિક વ્યાખ્યા અને આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. બેની મર્યાદા પણ અલગ અલગ છે અને ખાસ જોજો. તો સૌથી પહેલા કોની? તો કે સંભાવનાની. સંભાવનાની ગાણિતિક વ્યાખ્યાની શું જોવાની છે? મર્યાદા. ચાલો, રેડી? કમ્પ્લીટ? આગળ વધીએ. મર્યાદાની અંદર શું છે પેલો પોઈન્ટ જોઈએ. યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અનંત હોય તો આ વ્યાખ્યાની ઘટનાની સંભાવના શોધી શકાતી નથી. કેવા હોય? અનંત હોય.
શું હોય પરિણામ? જો ધારણાને પહેલેથી ધારી લીધું આમ હશે તો જ થશે. અહીંયા જ કીધેલું છે 7 છે તો એનાથી વિરુદ્ધ અનંત હશે પરિણામોની સંખ્યા તો આ વ્યાખ્યાની મદદથી સંભાવના શોધી શકાશે નહીં. રેડી? આગળ કુલ પરિણામોની સંખ્યા જાણતા ન કુલ પરિણામોની સંખ્યા શું કીધું છે? યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશમાં કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોય તો આ વ્યાખ્યાની ઘટનાની સંભાવના શોધી શકાતી નથી. જો અહીં કીધું છે જ્ઞાત છે તો એના વિરુદ્ધ નક્કી કરેલું જ્ઞાત હશે તો જ સંભાવના શોધી શકાશે, નહીંતર શોધી શકાશે નહીં. તો મર્યાદા કરીએ કુલ પરિણામોની સંખ્યા શું હોય? જ્ઞાત ન રેડી અનંત હોય જ્ઞાત ન બંને સરખું જ થાય છે. ત્યારબાદ યાદચ્છિક પ્રયોગના નિદર્શ અવકાશની પ્રાથમિક ઘટનાઓ સમસંભાવી હોય. અહીંયા લખેલું છે ધારણાની વિરુદ્ધની બધી વાતો છે એ કેવી છે? મર્યાદા. શું કીધું? સમસંભાવી ન હોય. સમસંભાવી ન હોય. કોણ સમસંભાવી ન હોય? તો કે કોણ? પ્રાથમિક ઘટનાઓ. હવે પ્રાથમિક ઘટનાઓ એટલે શું? સમસંભાવી ઘટનાઓ એટલે શું? એનો આપણે વિશેષવાર અભ્યાસ કરેલો છે. રેડી? ચોથો અને છેલ્લો પોઈન્ટ કે ત્રીજા પોઈન્ટને લખતો છે. શું છે જોઈએ? સંભાવનાની ગાણિતિક વ્યાખ્યામાં સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલ છે. સમસંભાવી ઘટનાઓ એટલે કે સરખી સંભાવનાવાળી ઘટનાઓ. આપણને ખબર છે આ સંભાવનાની વ્યાખ્યામાં જ સંભાવના શબ્દનો ઉલ્લેખ છે. એટલે કે સંભાવનાની જે વ્યાખ્યા છે એની પણ સંભાવના બરાબર. શું કામ? તો કે એની અંદર આપણે વ્યાખ્યામાં જોયું કે શબ્દ તો સમસંભાવી તો એમ હશે તો જ સંભાવના શોધી શકાશે. તો સમસંભાવી નહીં હોય તો સંભાવના શોધી શકાશે નહીં. તો સંભાવનાની અંદર પણ શું રહેલું છે? સંભાવના. તો એ શું બની ગઈ છે? મર્યાદા. રેડી? કમ્પ્લીટ. બે સામે સામે છે ફટાફટ ક્લિયર કરી લઈએ. ધારણાઓ પરિણામોની સંખ્યા શાંત હોય, પરિણામોની સંખ્યા જ્ઞાત હોય અને પરિણામો કેવા હોય? સમસંભાવી. એનાથી વિરુદ્ધની બધી વાતો શું છે? એની મર્યાદા. પરિણામોની સંખ્યા અનંત હોય, કુલ પરિણામોની સંખ્યા જાણતા ન હોય અથવા તો જ્ઞાત ન હોય અથવા તો અજ્ઞાત હોય. જ્યારે પરિણામો સમસંભાવી ન હોય અને ચોથો પોઈન્ટ ત્રીજા પોઈન્ટને લખતો કે સંભાવનાની વ્યાખ્યાની અંદર સમસંભાવી શબ્દનો ઉલ્લેખ થયેલો છે. સમસંભાવી એટલે સરખી સંભાવના વાળું. તો આમ સંભાવનાની અંદર પણ કેવો છે? સંભાવનાનો શબ્દનો ઉલ્લેખ થયેલો છે. રેડી? તો ચાલો હવે ફટાફટ પાણી પી લ્યો, ફ્રેશ થઈ જાઓ, કારણ કે હવે પછીના જે આપણે સાબિતી વગરના જે પરિણામો છે એ ખાસ અગત્યના છે. દાખલાની અંદર આપણે ઉપયોગ કરવાના છે. રેડી? કમ્પ્લીટ? ક્લિયર? ચાલો બોર્ડ ઇરેઝ કરી નાખો ત્યાં સુધીમાં તમે કમ્પ્લીટ થઈ જાઓ. ચાલો રેડી સ્ટડી ગો. આગળ વધીએ. સાબિતી વગરના પરિણામો ખાસ અગત્યના દાખલાની અંદર ઉપયોગ આપણે કરવાના જ છીએ એટલે ખાસ જોજો. અને અમુક જે છે એ વાક્ય એમસીક્યુ માટે પણ છે. શું છે ટાઇટલ? સાબિતી વગરના અગત્યના પરિણામો. એટલે આપણે સ્વીકારવું રહ્યું કે હા આમ જ થતું હશે. એમાં આપણે કાંઈ ઓપ્શન આપણી પાસે છે નહીં. આપણે એનો વિરોધ
કરી શકશું નહીં. રેડી? તો ચાલો જોઈએ. હું તમને કયો પ્રશ્ન છે MCQ ASP માં પૂછાય એ પણ સાથે સાથે કહેતો જઈશ અને તેનો ઉપયોગ આપણે દાખલામાં કરવાના છે એ પણ તમને કહેતો જઈશ. ઓકે. તો સૌથી પહેલો જ પોઈન્ટ છે નિદર્શ અવકાશની કોઈ પણ ઘટના એની સંભાવના એટલે કે p ઓફ એની કિંમતનો વિસ્તાર 0 થી 1 સુધીનો છે. વિસ્તાર કેટલો છે? 0 થી 1 સુધીનો. એને સંકેતમાં લખવું હોય તો 0 less than or equal p of a less than or equal 1. રેડી? એટલે 0 થી 1 સુધીમાં જવાબ આવી શકશે. 0 થી ક્યારે ઓછો એટલે કે ક્યારે માઈનસમાં લઈ જાય અને 1 થી ક્યારે મોટો લઈ જાય. રેડી? હવે આ જે છે તે VSQ ની અંદર પણ પૂછાઈ શકે, MCQ ની અંદર પણ પૂછાઈ શકે. તમારી ટેક્સ્ટ બુકમાં જોશો તો આ જે છે સ્પષ્ટ MCQ છે. રેડી? કમ્પ્લીટ. આગળ વધીએ. અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. આપણે અગાઉ અશક્ય ઘટનાને પાઈ વડે દર્શાવેલી છે. ચાલો રેડી? કેવી ઘટના? અશક્ય ઘટના. અશક્ય ઘટના હોય એને આપણે શેના વડે દર્શાવીએ છીએ? પાઈ. અને એનો જવાબ શું આવશે? 0. રેડી? તો આ પણ છે MCQ ની અંદર પૂછાઈ શકે છે. યાદ છે વિશિષ્ટ ઉપગણ એવો શબ્દ આવ્યો તો આપણે જ્યારે અશક્ય ઘટનાની વ્યાખ્યા જોઈ હતી ત્યારે. એવી જ રીતે ત્રીજું, ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 1 હોય છે. અગાઉ આપણે ચોક્કસ ઘટનાને u વડે દર્શાવેલ છે. તેથી p of u is equal to 1. આ જે છે તમારા MCQ ની અંદર આપેલું જ છે. ત્યારબાદ નિદર્શ અવકાશીઓની કોઈ પણ ઘટના એની પૂરક ઘટના a ની સંભાવના p of a એટલે p of a બરાબર 1 minus p of a. હા રેડી? આનો ઉપયોગ આપણે શેમાં કરવાના છીએ? તો કે દાખલાની અંદર વધુ પડતો દાખલાની અંદર ઉપયોગ કરશું. બાકી MCQ VSQ ની અંદર પણ આવી શકે. ત્યારબાદ હવે પાંચમું છે એ ખાસ તમારે સમજવાનું છે. પહેલા હું બે પરિણામ લખી દઉં છું પછી કહું છું. ચાલો જુઓ, ખાસ સમજો. ખાસ તો આના માટેની આ બંને શરતો છે. શું છે? જો a ઉપગણ b એટલે ખબર છે તમને? હા. કે શું a ના બધા જ સભ્યો શેમાં હોય? b માં. કેમાં હોય? b માં. શું હોય તો કે બધા સભ્યો એટલે અથવા તો ઘટકો શેમાં આવતા હોય? b માં આવતા. રેડી? બીજું p of a less than or equal p of b એટલે કે p of any એટલે કે ઘટના એની જે સંભાવના છે એ ઘટના b જેટલી અથવા તો એનાથી ઓછી હોય. કેવી? જેટલી અથવા ઓછી હોય તો તમે તફાવત ઘટના એટલે b - a આ રીતે કરી શકશો.
P of B minus P of A અને ફરજિયાત આ જ રીતે કરવું પડશે. આપણે આગળ જોઈ ગયા હતા કે B minus A હોય તો P of B minus P of A છે B. સામાન્ય રીતે આપણે આવું કરીએ છીએ કે P of B minus A P of B minus P of A છે B. બરાબર. તફાવત ઘટનાની અંદર આપણે આ જોયું. પણ જો આ બે શરતોનું પાલન થતું હોય એટલે કે A ના બધા જ સભ્યો B માં હોય, P of A ની સંભાવના P of B જેટલી અથવા એનાથી ઓછી હોય તો તફાવત ઘટના ફરજિયાત તમારે આ જ રીતે શોધવી પડશે. જો તમે આ બે શરતોનું પાલન થતું હશે, આ બે શરતોનું પાલન થતું હોય અને તમે આ રીતે તફાવત ઘટના શોધશો તો દાખલો 100% ખોટો જ પડશે. રેડી, કમ્પ્લીટ, ક્લિયર. બીજું મેં અહીંયા લખ્યું છે 1.2 તે એટલે શું? 1.2 ની અંદર દાખલા નંબર 13 જે છે એ આના જેવો જ છે. એ જ્યારે આપણે કરશું ત્યારે જોશું. અને બોર્ડમાં સૌથી વધુ વખત પૂછાયેલો દાખલો છે અને IMP દાખલો છે. રેડી, કમ્પ્લીટ, ક્લિયર. આગળ વધીએ. તો એમ નામ જેમ હતું એ મૂળ સ્વરૂપે લખી નાખો. A ઉગણ B તો P of A less than or equal to P of B અને બીજું હતું P of B minus A તો શું થાય? P of B minus P of A. ચાલો, રેડી. હવે એની અંદર તમને એવું કીધું છે છઠ્ઠો યાદચ્છિક ઘટના નિદર્શ અવકાશની બે ઘટનાઓ A અને B માટે. હવે એમાં વિદ્યાર્થીઓ પહેલું, બીજું, ત્રીજું અને ચોથું જે છે MCQ ની અંદર એમાંથી એકનો ઉલ્લેખ થયેલો છે કે જ્યારે આપણે MCQ ભણશું ત્યારે એ ચારેય સમજ. રેડી, કમ્પ્લીટ. હવે અત્યારે એડેસ છે બીડેસ જે છે ત્યાંથી આગળ વધીએ. તો જોઈએ શું થાય. પહેલું P of A છેદ B. ખાસ ધ્યાન રાખજો, દાખલાની અંદર તમારે ઉપયોગ કરવાનો થાશે ને થાશે જ. જોઈએ શું થાય આનું. તો કે જો વિદ્યાર્થીઓ ખાસ જુઓ, જે જગ્યાએ ફેરફાર કરવાના છે એ કેસરી કલરના ચોકથી લખીશ. P ના P એમ નામ રાખી દેવાના. ક્યારે? જ્યારે બે ઉપર ડેશ હોય ત્યારે. બરાબર. A અને B એમ નામ લખી નાખવાના. હવે ફેરફાર થશે તો કેસરી કલરનો ચોક વાપરીશ. છેદ છે અને ઊંધું કરવાનું એટલે ઊંધું થાય શું? યોગ. રેડી. અહીંયા બંને માથે ડેશ છે, બંને માથે ડેશ નથી કરવાના, આખાની માથે ડેશ કરવાનો. શું કરવાનું? રેડી. હવે તો આના બરાબર આપણે લખી શકીએ 1 minus P of A યોગ B. જે ઘટના A ની પૂરક ઘટના હતી. બરાબર. M A યોગ B ની પૂરક ઘટના. રેડી. તો શું થાય? 1 minus P of A યોગ B. કમ્પ્લીટ. રેડી. આગળ વધીએ. હવે ખાસ જોજો બીજું P of A યોગ B. હાલો જોઈએ જાતે કરવાની ટ્રાય કરો. જોઈએ શું કરશો? P ના P એમ નામ, A પ્રાણ એમ B એમ નામ કાઉન્સ કરી નાખીએ. યોગ છે તો હું કરી નાખશું છેદ. બદલો તો કે ને મત છોડે. આખાની માથે ડેશ. શું થશે? 1 minus P of A છેદ B. રેડી, કમ્પ્લીટ.
આગળ વધીએ. ત્રીજું અને ચોથું તો ખાસ બહુ જ અગત્યનું છે. P of A minus B. હવે વિદ્યાર્થી મિત્રો આને આ વસ્તુ છે હું બીજી રીતે લખી છું. કેવી રીતે? જો આ શું કહે છે? ઘટના A બને પરંતુ ઘટના B ન બને. તો જો આને બીજી રીતે કેવી રીતે લખી શકાય એમ લખું છું. P of A છેદ B ડેશ. સમજ્યા? ઘટના A બને અને એટલે છેદ ઘટના B ન બને. તો હવે આનો જવાબ શું લખશું? અહીં નીચે લખું છું. જે આગળ હોય લખી નાખો. આગળ કોણ છે? P of A બાદ તો P of A છેદ B થશે. રેડી? હવે ચોથું P of B minus A. આને પણ બીજી રીતે લખી શકાય. કેવી રીતે? P of A dash છેદ. જ્યારે તફાવત કરતા હોય એટલે શોર્ટમાં એ લખો માઈનસ પછીની જે હોય એ ઘટના ન બનવું. તો ઘટના B બને અને A ન બને. તો જો એ થયું ને A ન બને અને B બને તો શું સંભાવના થશે? કેવી રીતે આપણે ગોતી શકશું? P of B minus P of A છેદ B. રેડી? કમ્પ્લીટ. હવે છેલ્લું તમને આપેલું છે 0 less than or equal P of A છેદ B less than or equal P of A less than or equal P of A of B less than or equal P of A plus P of B. તો આવો જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. પાંચમું એક વાક્યની અંદર જુલાઈમાં પૂછાયેલો પ્રશ્ન છે 0 less than or equal P of A છેદ B less than or equal P of A less than or equal P of A of B less than or equal P of A plus less than P of B. ખાસ યાદ રાખજો આ ચડતો ક્રમ છે. કેવો ક્રમ છે? ચડતો ક્રમ. એટલે કે કોનાથી કોણ મોટું હોય? ઉતરતા ક્રમમાં કે તો ઊંધું થઈ જાય. એટલે કેવા સમજે છે કે સંભાવનાની અંદર સૌથી નાના કોણ હોય? 0. એનાથી મોટો જવાબ આવે A છેદ B નો. એનાથી મોટો જવાબ આવે P of A નો. એનાથી મોટો જવાબ આવે A of B નો અને સૌથી મોટો જવાબ આવે P of A plus P of B નો. આ દેખાડો દાખલાની અંદર જે બધી વસ્તુ આવતી હશે એ કરશું ત્યારે જોશું. આ જ મુજબ હશે. તમે એવું કહી શકો સાહેબ P of A of B મોટા અને P of A plus P of B નાના હોય. શક્ય છે? ના, ક્યારેય શક્ય નથી. રેડી? કમ્પ્લીટ. ઓકે. તો આ હતા આપણા સાબિતી વગરના પરિણામો. હવે 1.3 ના જે દાખલા જે છે કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર શરૂઆત કરવાના છીએ. એકદમ સરળ દાખલા છે. પાસા અને સિક્કાવાળા દાખલાથી શરૂઆત કરવાની છે. એક વખત જોજો, ઉદાહરણ આપેલા છે એ જોજો અને સ્વાધ્યાયના દાખલા જે છે એ જાતે કરવાની ટ્રાય કરજો. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર ફરીથી મળીશું. ત્યાં સુધી વસ્તુ જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી બાય.